ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પ્રચંડ પ્રવાહ છે। વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો થયો છે। ગંગાના અનેક ઘાટ પાણીમાં ગરકાવ છે। પાણી ફરી વળતા 84 ઘાટ વચ્ચેનો સંપર્ક કપાયો છે। લોકોને કાંઠા વિસ્તારોથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે। કેશવ ઘાટથી લઈને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ સતત મોનિટરિંગ હાથ ધર્યું છે। યુપીમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે છેલ્લા અનેક દિવસથી ગંગાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ પહેલા જ આગામી આદેશ સુધી ગંગામાં બોટોના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો છે। તો કેશવ ઘાટથી લઈને સલારપુર, સરૈયા, કોનિયા, દેલવારિયા અને સરાઈ મોહના જેવા વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરાઈ રહ્યું છે। શ્રદ્ધાળુઓને નદીના પ્રવાહની અંદર જતા રોકવામાં આવી રહ્યા છે તો કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનાના જળસ્તરમાં વધારો થયો છે। ત્રિવેણી સંગમ પર જળપ્રવાહ વધતા એલર્ટ જાહેર કરાયું છે। પ્રયાગરાજના કાંઠા વિસ્તારોમાં તોળાતું પૂરનું સંકટ, તંત્ર દ્વારા નદી કાંઠાના ભાગોમાં એલર્ટ કરાયું જાહેર। ગંગા યમુના સહિત ટોન્સ, બેલનનો પ્રવાહ વધવાની શક્યતા છે। અગાઉ સંગમ સ્થળ પર ગંગા યમુનાનો પ્રવાહ ઘટવાની શરૂઆત થઈ હતી, પણ ફરી એકવાર તેનું જળસ્તર વધી રહ્યું છે। બીજી તરફ ટોન્સ અને બેલન નદીનો પ્રવાહ પણ વધવાની શક્યતા છે, જેને લીધે બંને નદીઓના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક કરાયા છે। કોરાવ ગામમાં પૂરની ભીતિએ 27 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। સ્થાનિકોનું એવું કહેવું છે કે પ્રયાગરાજના કાંઠા વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે જળસ્તર।